હેલો ફ્રેન્ડ્સ, હું હરેશ મહેતા. મારા જય જિનેન્દ્ર પ્રણામ તમો દરેકને. હું ફરી એકવાર તમારી સમક્ષ કોઈ નવો સ્થળ તમારા પરિચય માટે લઈ આવ્યો છું. જે સ્થળ ખૂબ જ રમણીય અને એકદમ આહલાદક વાતાવરણવાળો છે, જે ધાર્મિક દેરાસરોથી સજ્જ છે, જ્યાં તમને ખૂબ જ આત્માની શાંતિ અને તમને ધર્મ સંતોષ મળશે એવી આ સ્થળ છે. આ સ્થળનું નામ છે દેવલાલી. દેવલાલી એ નાસિકથી 12 કિલોમીટર દૂર આવ્યું છે. અને હું જે સ્થળ પર રોકાયો છું એ સ્થળનું નામ છે શ્રી કહાનજી જૈન વિદ્વાન નિવાસ. આ સ્થળની અંદર પર્ટિક્યુલરલી આ ધર્મશાળાની અંદર કાનજી સ્વામી દિગંબર જૈન સંપ્રદાયનું એક બહુ જ સુંદર રમણીય દેરાસર છે. પછી માનસ્તંભ છે. ત્યાર પછી સમવસરણનું બી એક દેરાસર છે, જે દેરાસરની રચના અંદરથી ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર અને આપણે કહીએ નયનરમ્ય રચના છે. જેનું તમે જ્યારે એ દેરાસરને જ્યારે તમે વિઝિટ કરશો ત્યારે જ તમને એની સુંદરતાનો લાવો મળશે. તેની સાથે સાથે અહીંયા રહેવાની તથા ભોજનની પણ વ્યવસ્થા છે. અને એની સાથે બહુ મોટું એક વ્યાખ્યાન ગૃહ પણ આપવામાં આવ્યું છે, જ્યાં રોજ સવારના વ્યાખ્યાન ચાલુ હોય છે, સાંજના વ્યાખ્યાન ચાલુ હોય છે. અને એની સાથે સાથે અહીંયા આ દેરાસર છે જેની હું વાત કરતો હતો, મહાવીર સ્વામી ભગવાનનું દિગંબર જૈન મંદિરનું દેરાસર છે. સામે સમવસરણનું દેરાસર છે. આ જે સામે જે દેરાસર છે એ સમવસરણનું દેરાસર છે. એ બી ખૂબ જ સુંદર છે. આ કાનજી સ્વામી મુનિની પ્રતિમાજી છે. અને આ આખી ધર્મશાળાનું પ્રિમાઇસીસ છે જે તમને અત્યારે દેખાઈ રહ્યું છે. અહીંયા રહેવાની અને ભોજનની બધી વ્યવસ્થા છે. અને અહીંયાનું પ્રાંગણ એટલું વિશાળ અને મોટું પ્રાંગણ છે. સાંજના તમે અહીંયા શાંતિથી બેસો તો એટલી ઠંડક અને એટલો સુંદર મનમોહક નજારો હોય છે કે જે તમને એકદમ મનની શાંતિ આપશે. આ પ્લેસ વિઝિટ કરવા માટે તમે એકવાર જરૂર પ્લાન બનાવજો. અને આ પ્લેસ વિઝિટ કરતાં તમને ખૂબ જ આનંદ થશે અને તમને ખૂબ જ માનસિક શાંતિ મળશે. જય જિનેન્દ્ર પ્રણામ. આ પ્લેસ જરૂરથી વિઝિટ કરશો. જય જિનેન્દ્ર.